હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી છે ટામેટા પેટીસ ભજીયા. તો એને આપણે બનાવ્યા છે પીનટજી ઓઇલમાં. પીનટજી ઓઇલ 11 સ્ટેજમાં મગફળીનું શોર્ટિંગ એટલે કે સફાઈ કરીને એ સારા સારા દાણામાંથી બનાવવામાં આવે છે. અને તમે મારા બધા જ વિડીયોમાં જોયું હશે કે હું પીનટજી ઓઇલમાં જ મારી બધી કુકિંગ રેસિપીસ બનાવું છું, અને વાસ્તુ કાવ ઘીમાં. તો જરૂરથી તમે પણ બાય કરો, અને ખૂબ જ સરસ ઓઇલ છે. અને આ આખી રેસીપી જોવા માટે તમારે મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. આપણી જે ટામેટાની પેટીસ એટલે કે ટામેટાને પેટીસ એટલે ભજીયા જે બનાવવાના છે એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે તે જોઈ લઈએ. તો એમાં આપણને જોઈશે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આજે આપણું ટામેટાનું. તો તમે જોઈ શકશો કે એની અંદરના જો એ બી હોય છે કે એનો અંદરનો પલ્પ હોય છે તેને આપણે કાઢી લીધો છે, કારણ કે એનો અંદરનો જે પલ્પ ખાવાથી ઘણા બધાને પથરીનો પ્રોબ્લેમ થાય છે. એટલા માટે મેં એને કાઢી લીધો છે. ને આ રીતે મેં મારા બધા ટામેટાને સમારી લીધા છે, તમે જોઈ શકશો. ત્યારબાદ આપણે 1 વાડકી ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ બેસન, જે આપણે ભજીયાનું બેસન બનાવવાના છે તેના માટેનું આ ચણાનો લોટ છે 1 વાડકી. ત્યારબાદ આપણું સુરતી મિક્સ ભૂસું, જે અમારું વેલકમ વૈશાલી વેલકમ ફરસાણનું છે, એ બી ખૂબ સરસ આવે છે. તો જરૂરથી એ પણ ટ્રાય કરજો, જે સુરતમાં મળે છે. ત્યારબાદ આપણે આજે ભજીયા જે તળશું તે સરસ સિંગ તેલ પીનટજી ઓઇલ એમાં તળવાના છે. અને પીનટજીના જ પીનટ્સ ખૂબ જ સરસ આવે છે, જેને મેં આ રીતે ક્રશ કરી લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર નાખશું સિંધવ મીઠું, મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ અને આપણા બેઝિક મસાલા. તો બેઝિક મસાલામાં જશે આની અંદર આપણા તલ, હળદર નોર્મલ, અને જીરું અને નોર્મલ હિંગ. તો ચાલો આપણે આપણો મસાલો રેડી કરી દઈએ. આપણે પીનટજીના પીનટ્સ જે એક્સપર્ટ ક્વોલિટીના છે અને એના દાણા પણ એક સરખા અને ખૂબ જ સરસ હોય છે, અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ છે. આ પીનટજી ઓઇલ રાજકોટની બ્રાન્ડ છે. હવે આપણે આપણો મસાલો તૈયાર કરશું ટામેટા પેટીસ માટેનો. તો તેના માટે મેં આપણે સુરતી મિક્સ ભૂસું છે તે લઈ લીધું છે 1 બાઉલમાં. ત્યારબાદ એની અંદર નાખશું આપણું પીનટજીના પીનટ્સ જે આપણે ક્રશ કરી લીધા છે તે નાખશું. ત્યારબાદ આપણે નાખશું એની અંદર આપણા બેઝિક મસાલા. તો આપણા બેઝિક મસાલામાં પિંચ હળદર, ત્યારબાદ હિંગ, ત્યારબાદ જીરું, ત્યારબાદ તલ. આ મસાલા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ નાખી શકો છો. ત્યારબાદ પિંચ ગરમ મસાલો. અને હવે ટેસ્ટને અકોર્ડિંગ લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ. ટેસ્ટને અકોર્ડિંગ આપણું સિંધવ મીઠું. હવે એને સરખી રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી દઈશું, કારણ કે અંદર જે આપણા ગાંઠિયા છે ને પણ આપણે આ રીતે ક્રશ કરવાના છે. ત્યારબાદ આપણી સરસ મજાની ઝીણી સમારેલી કોથમીર. હવે આપણે 1 ચમચી જેવું પીનટજીનું ઓઇલ નાખી દેશું બાઇન્ડિંગ માટે. ને એને પણ સરખી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકશો આપણો સાંજો રેડી થઈ ગયો છે. તો હવે આપણે આપણા ટામેટામાં એને સ્ટફ કરી દેશું, એટલે કે ભરી દેશું આ રીતે. આ રીતે આપણે આપણા બધા ટામેટાને રેડી કરી દેશું. હવે આપણે
જેમાં ભજીયા બનાવવાના છે તો એનો ચણા લોટનો જે આપણે ગોળ તૈયાર કરતા હોય તો તે તૈયાર કરી દઈએ. તો એમાં મેં ચણા લોટ લીધો છે 1 વાડકી જેટલો. એની અંદર હું નાખીશ ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું અને પાણી. એટલે આપણે ચણા લોટનું બેટર બનાવી દઈએ. આપણે એને બહુ પાતળું રાખવાનું નથી, કારણ કે આપણે એમાં આપણી જે ટામેટાની પેટીસ છે એને આની અંદર ડીપ કરવાની છે, તો બહુ પાતળું રાખવાનું નથી. તમે જોઈ શકશો આપણું સરસ મજાનું બેટર આ રીતનું આપણે જોઈશે તો થઈ ગયું છે. મેં આની અંદર હળદર નાખી નથી, તો તે તમે જરા ધ્યાનથી હળદર ન નાખતા, પણ જો તમે ઘરે નાખતા હોય તો એ તમે નાખી શકો છો. હું કદી ભજીયામાં હળદર નાખતી નથી. હવે આપણે આ ટામેટાના જે સ્ટફ કરેલું છે તો ટામેટાની પેટીસને આની અંદર ડીપ કરીને તળવાની તૈયારી કરી દેશું. આપણે પીનટજીનું ઓઇલ લઈ લીધું છે, તો તમે જોઈ શકશો કે આ ઓઇલમાં આપણે બનાવી છે મેંગો પૂરી, અને એ જ ઓઇલમાં આપણે જો ભજીયા બી બનાવશું તો મેંગો પૂરીનો ટેસ્ટ ભજીયામાં નહીં આવશે અને ભજીયાનો મેંગો પૂરીમાં નહીં આવશે. એ જ એની ખાસિયત છે કે આ ઓઇલમાં કે બીજાની વસ્તુનો ટેસ્ટ એ ઓઇલમાં આવતો નથી. અને તમે એને જોઈ શકશો કે ખૂબ ઘટ પણ નથી થયું, જે એનો ઓરિજિનલ ઓઇલનો કલર છે એ જ છે, અને બબલ્સ પણ નથી આવતા, તે તમે જોઈ શકશો. તો હવે આપણું ઓઇલ ખૂબ જ ગરમ થઈ ગયું છે. તો આપણી ટામેટાની જે પેટીસ છે એને આની અંદર બેસનમાં ડીપ કરશું અને એને થવા મૂકી દેશું. એને સરખી રીતે બધી તરફથી આપણે આ રીતે, ત્યારબાદ તમે જોઈ શકશો આપણું ખૂબ સરસ ટામેટાની પેટીસ થઈ જશે થોડીક જ વારમાં. હવે આપણે આપણો ગેસ લો ફ્લેમ પર કરી દઈશું. જે બાજુથી તમને એવું લાગે તો થોડું તમે એની ઉપર આ રીતે બેસન નાખી શકો છો અને ફરીથી એને થોડું ફ્રાય કરી શકો છો. તમે જોઈ શકશો હવે આપણે એની ઉપર ધીમે ધીમે આ રીતે ઓઇલ સ્પ્રેડ કરશું, એટલે આપણો એ પોર્શન પણ થઈ જશે. તેવી જ રીતે આપણે એને બીજી તરફ પલટાઈ લેશું. અને એને પણ આ રીતે થોડુંક લઈને ઉપર ફરીથી જ્યાં જ્યાં બેસન તમારું ના લાગ્યું હોય, કદાચ તમે જ્યારે નીચે નાખો તો તમારે ઊંડી પેણી લેવાની છે. આપણે આને બધી બાજુથી કવર કરીએ છીએ કે આપણું ટામેટું દેખાય નહીં, એ રીતે એમાં પણ આ રીતે આપણે ઓઇલ નાખી લેશું. હંમેશા તમારે આના માટે ઊંડી પેણી લેવાની છે તળવા માટે, તો તમારું મસ્ત ટામેટાની પેટીસ બધી તરફથી સરસ તળાઈ જશે. સાચવીને એને આપણે પલટાવી દેવાનું છે. જો મેં તમને કીધું તેમ કે જ્યાં આપણો ટામેટાનો ભાગ દેખાતો હતો એને આપણે બેસનથી કવર કરી લીધો છે. અને મેં તમને કીધું તેમ કે હું હળદરનો યુઝ કરતી નથી ભજીયામાં, તો તમે જોઈ શકશો આપણો કલર ખૂબ સરસ મેન્ટેન થઈ રહ્યો છે. તમે જોઈ શકશો આપણી ટામેટાની પેટીસ ખૂબ સરસ રીતે તળાઈ ગઈ છે પીનટજી ઓઇલમાં. અને તમે જોઈ શકશો કે આપણું જ્યાંથી ટામેટું દેખાતું હતું એને પણ આપણે કવર કરી લીધું છે. આ રીતે આપણે બધા ટામેટાની પેટીસ તળી લેશું.